ઝી 24 કલાકની મુહિમ રંગ લાવી છે અને તેની સૌથી મોટી અસર થઈ છે માંડવીમાં જીએચસીએલને સૌથી મોટો ફટકો પડ્યો છે। જીએચસીએલની અરજી એનજીટીએ ફગાવી દીધી। એનજીટીના નિર્ણયથી માંડવીના ખેડૂતોની લડતને મોટો આધાર મળ્યો છે। માંડવી તાલુકાના બાડા ગામે જીએચસીએલને સોડા એશ અને સોડિયમ બાયકાર્બોનેટ ઉત્પાદન પ્રોડક્ટ માટે મેળવેલી પર્યાવરણીય મંજૂરી સામે દાખલ અન્ય અપીલ પણ હવે એનજીટી સાંભળશે। જીએચસીએલની અપીલ ફગાવી દેવાની માંગણીને ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે અને જીએચસીએલે દાવો કર્યો હતો કે આ અપીલ પ્રોજેક્ટને વિલંબિત કરવા માટે છે, જેને ટ્રિબ્યુનલે નામંજૂર કરી છે। એનજીટીની પુણે પશ્ચિમ ઝોન ખંડપીઠે મુખ્ય વાંધાને ફગાવ્યો। જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અધ્યક્ષ, જસ્ટિસ દિનેશ કુમાર સિંધુ ન્યાયિક સભ્ય અને ડોક્ટર વિજય કુલકર્ણી નિષ્ણાત સભ્યની ખંડપીઠે પોતાના વિસ્તૃત હુકમમાં સ્પષ્ટ કર્યું કે અપીલ ફગાવવાનો આધાર નથી। આ મુદ્દે આગામી સુનાવણી 17 નવેમ્બર 2025ના થશે। હવે આ અપીલની સંપૂર્ણ સુનાવણી થશે અને ખેડૂતોના મુદ્દાને યોગ્ય રીતે સાંભળવામાં આવશે। એનજીટીએ આ મામલે આપ્યા છે કડક આદેશ। એનજીટીએ પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ અસરગ્રસ્ત વ્યક્તિને પર્યાવરણીય મંજૂરી સામે અપીલ કરવાનો હક છે। મહત્વનું છે કે માંડવીના બાડા ગામના લોકો આ પ્લાન્ટનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે। ઝી 24 કલાકે તેમની વેદનાને વાચા આપી અને સતત કવરેજ કર્યું હતું। સ્થાનિકોની રજૂઆત ઝી 24 કલાકે સાંભળી અને જનતા સમક્ષ રજૂઆત કરી અને આ જ મુહિમ રંગ લાવી છે। માંડવીને ખેડૂતોને લડતને હવે મોટો આધાર મળી ગયો છે। આજે અમે બાડા ગામ, જ્યાં ગુજરાત હેવી કેમિકલ્સ ફરજિયાત ઠોકી બેસાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, એ સીમમાં આવેલા છીએ અને 11 તારીખે જે એનજીટીમાં અમારી અરજીને ગ્રાહ્ય રાખવા જીએચસીએલે એવી રીતે દલીલ કરી હતી કે આ લોકો અમારી કંપનીના કામને ડિલે કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે નામદાર એનજીટીએ આ અરજી જીએચસીએલને ફગાવી દીધી છે અને અમારી અરજીમાં કંઈક વજૂદ છે એ રીતે ફરીથી એક તારીખ આપી છે। ત્યારે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે આવી સરસ ખેતી છે, આવો સારો પશુપાલન છે, આ બધા પશુપાલક છે, ખેડૂત છે અને તેના સિવાય પણ કુદરતી સંપત્તિ અહીંયા વિશાળ પ્રમાણમાં છે। અહીં દુનિયાના માત્ર નામશેષ થતા ગ્રીન ટર્ટલ, જેને અમે ઢાલ કચ્છી કહીએ છીએ, તેનું પણ અહીં ઉછેર માટે, ઈંડા મૂકવા માટે ઢાલ કચ્છી બહુ રેર વિસ્તારમાં આવે છે દુનિયાના, તેમાંથી આ વિસ્તાર પસંદ કરે છે। ત્યારે જીએચસીએલ અમારા પર્યાવરણને નાશ કરવા, અમારી ખેતીને નાશ કરવા, અમારા પશુપાલનને નાશ કરવા અને અમારા વ્યવસાયને નાશ કરવા આવી રહેલ છે। ત્યારે અમારે ફરીથી અમે અપીલ કરીએ છીએ નામદાર એનજીટીને કે અમારી જે દલીલો છે એને સાંભળી અને અમને યોગ્ય ન્યાય મળે અને ચોક્કસપણે ન્યાય મળશે એ અપેક્ષા। અને આ લોકો જે પોલીસથી બળજબરીથી કામ કરે છે, તો તંત્રને પણ કહીએ છીએ કે ગરીબ ખેડૂત ભેગા પણ ઊભો, કંપનીઓ કરતા ઉપસો, એ તમને ભવિષ્યમાં કામ નહીં આવે। કદાચ આવશે તો ગરીબ ખેડૂતની દુઆ કામ આવશે। આ હાય કરતા દુઆ લેવાનું પસંદ કરો અને ગેરકાયદેસર રીતે તમે પ્રોટેક્શન ના કરો। કાયદેસરનો પ્રોટેક્શન હોય તો ચોક્કસ કરો, પણ ગરીબ ખેડૂત ઉપર જુલમ કરીને ખોટી રીતે કંપનીના હાથા બનીને વર્દી પહેરીને ના આવો, એવી અમે અહીંથી અપીલ કરીએ છીએ। અમે જંગલ ખાતાને પણ અપીલ કરીએ છીએ કે તમે જે અહીંની કુદરતી સંપત્તિ છે, દરિયાઈ સંપત્તિ છે, ઢાલ કચ્છી છે અને જે પણ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી કાચબીઓએ ઈંડા મૂક્યા છે, એના વ્યવસ્થિત રિપોર્ટ આપે તથા કંપનીને જે આ જંગલનું અને વન્ય સૃષ્ટિનો નાશ કરે છે તે અંગે પણ અમને સહકાર આપે। બસ એ જ અપેક્ષા અને આવી જ રીતે અમારી લડત જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચાલુ રાખશું। અમે બાડા ગામના નાગરિકો, અમારો મહાજન, અમારો વિપસન્યા અને આજુબાજુના લોકો જેમને પોતાની ખેતી બચાવી છે, સંસ્કૃતિ બચાવી છે, ઢોર ઢાંખર બચાવવા છે, આવા જ પ્રયત્નો ચાલુ રાખશે। તો હાલ